ઉત્તરાયણનો માહોલ તમને બતાવું કે કેટલું ક્રેઝી છે આજે. પતંગ તમને બતાવી દઉં, જોઈ લો કે કેટલા લાયા છે આ વખતે. ઊંધિયું ઓકે, તો ઊંધિયું, જલેબી અને જો 4 જાતની ચીકી. ફોટો પછી હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. બધાને પહેલાં તો હેપી ઉત્તરાયણ. અત્યારે આવી ગયો છું ટેરેસ પર. ગરમી બી લાગે છે અને ઠંડી બી લાગે છે. પતંગ લઈને ચડી ગયા છીએ. નાસ્તો બાસ્તો કરીને ઉત્તરાયણનો માહોલ તમને બતાવું કે કેટલું ક્રેઝી છે આજે. 2 દિવસ પહેલાં તો કંઈ નહોતું, પણ અત્યારે બહુ ક્રેઝી છે. સ્ટાર્ટ કરીએ પતંગ ચગાવવાનું. હું તો વધારે નહીં ચગાવું કેમ કે મને 1-2 વાર હાથમાં દોરી વાગેલી છે, એટલે ટ્રાય કરીએ. આ બાજુ જો ફૂલ મસ્તી ચાલી રહી છે અને પબ્લિક ગાંડી થઈ ગઈ છે. આ બાજુ ઓછું છે, પેલું બાજુ બહુ વધારે જ છે પતંગ ચગાવે. જો અહીંયા છે ભાઈ, છે. ઉત્તરાયણનો ક્રેઝ છે હજુ સુધી, છે ક્યાંક ના ક્યાંક. ફાઇનલી તો પતંગ ચડાવ્યું છે અને 1-2 પેચ લડાયા. પેલું રહ્યું મારું પતંગ, દેખાતું હોય તો સામે બહુ ઉપર. એક તો આ સન છે ને એટલો સખત રીતે આંખમાં, ખબર નહીં એમ કોણ પેચ લડાવે ને એ જ ખબર નહીં પડતી. એટલી સખત રીતે તડકો છે આજે. જો અહીંયા દેખાતી હશે દોરી. હું ખાલી પકડી રહ્યો છું, હાથે પેચ લડાવજો. ખબર નહીં કોની પેચ લાગે છે. મને પતંગ જ નથી દેખાતું સાચું કોને. સનલાઇટમાં એટલી આંખ ઉપર ચશ્મા નીચે પડે તો સખત તકલીફ પડે. કંઈ નહીં, ચલો 1-2 પેચ લડાઈએ. પતંગ તમને બતાવી દઉં, જોઈ લો કે કેટલા લાયા છે આ વખતે. બધા કાગળિયાના, એક બી મેણિયાનું નથી. જો ટોટલી આજને કાલ ફિનિશ કરવાના છે. ઉપર પડ્યા છે, સવારના ઉપર ચડ્યા હતા એન્ડ અત્યારે હવે નીચે આવ્યો છું. હવે જમી અને પછી આપણે જઈશું. પણ જમવામાં અત્યારે જવાનું છે ઊંધિયું લેવા અને જલેબી લેવા. લઈને પછી આવીને જમીન ઉપર જઈશું. પતંગ તમે જુઓ, બધા ફિનિશ કરવાના છે. બધા કાગળિયા જ છે, મેણિયાના વધારે યુઝ નથી કરે. તો ચલો આ બી ફિનિશ કરીશું આજકાલમાં. એન્ડ ફિરકી બંને ઉપર છે, તો પહેલાં જઈને ઊંધિયું લઈ આવું અને પછી જમી અને પછી ઉપર જઈએ. તો આ બધા પતંગ લઈ જઈએ ઉપર એન્ડ આજકાલમાં બધા ફિનિશ કરવાના છે. ટોટલ 100 હશે અને બીજા ઉપર છે. તો ફટાફટ જલેબી અને ઊંધિયું લઈને પછી જમી અને પછી ઉપર જઈએ. ફટાફટ ઊંધિયું ને જલેબી અહીંયાથી લઈ લઈએ અને પછી જઈને ઘરે જમી લઈએ મસ્ત, કેમ કે 1 વાગી ગયો. ઊંધિયું કેટલું છે, કેવી રીતે? 580 કિલો, 100 કિલો. અને જલેબી. ચલો ઊંધિયું લઈને નીકળીએ. ઊંધિયું લઈ લીધું, હવે નીકળી ઘરે. અરે યાર, એક્ટિવા બી ભૂલી ગયો. ચલો ફટાફટ. ભૂખ લાગી છે સખતની. હેલ્મેટ પહેરી કેમ કે દોરી વાગવાની તકલીફ અત્યારે બહુ બીક છે. અને અહીંયા દર સન્ડે ઊંધિયું મળે છે સાયન્સ સિટી રોડ ઉપર. તમારે લેવું હોય તો પહોંચી જજો. રસ્તામાં ચશ્મા મળે તો ચશ્મા બી લઈ લીધા, કેમ કે છે જ નહીં. તડકાના સખત નહીં લાગતો તો મારે વિચારો લઈ લો. A few moments later. ઓકે, તો ઊંધિયું, જલેબી અને જો 4 જાતની ચીકી. ચણાની ચીકી, તલની ચીકી, સિંગની ચીકી અને આ ટોપરાની ચીકી. તો ફટાફટ જમી લઈએ. રોટલીની ખાલી કમી છે, રોટલી આવે એટલે જમી લઈએ. Later. મોજ. પાછળ બેકગ્રાઉન્ડ તો જો ખાલી. કોમ્બો પી લઈએ ને ભાઈ. ફૂલ સનસેટ થઈ ગયો ભાઈ. ફોટો પછી હા, સનસેટ થઈ ગયું તો હજુ મિલતા નહીં. ઢીલ જાવે ફૂલ. બ્લુ વાળું કાપવું, ગુલાબી કયું આપણું કયું? તો ગ્રીન વાળું કાપી દે. જતું રહ્યું. માર ઢીલ માર જાય ને હો. પતંગ કયું હા આપણું યાર? લાલ વાળું ને. બોય આવ્યો તો યાર. અલે આ કનું હા વચ્ચે? કાપ. એ હાથમાંથી ચિયોક લે. અલે પણ આ નેચું લઈ લે. ગયું. લે આ તો લાયા નીચે. આકાશ એકદમ સોનેરી થઈ ગયું. એક બાજુ ફટાકડા ફોટે. આજુ પતંગ દેખાતું નહીં, ક્યાં ચગે. જન્નત. અને એમાં આ 2 ભાઈ ફ્રેમમાં આવી ગયા. બૂમ પડાવી દીધી. ફટાકડા દેખાતા નહીં, બહુ દૂર ફૂટે યાર. એક નજીક ફૂટી જાય ને તો મજા આવી જાય. અંધાર બહુ થઈ ગયું યાર. તો પતંગ ચગે.
ફૂલ અંધારો થઈ ગયો પણ સનસેટનો જે દેખાય છે ને અહીંયા સુપર બહુ મજા કર્યા છે ફટાકડા લાવ્યા હવે ફોડીએ અહીંયા ઉપર હેપી દિવાળી હેપી દિવાળી એ લે ફાટી હાથમાં એ પાછળ જોજો પાછળ હેપી દિવાળી એટલે આ ઓલાઈ જઈએ એક કે અંગા 4 એ વાને મેલ દીધી યાર હેપી દિવાળી અલ્યા બીવાવ છે માં પણ આટલા આ બાજુ વાળી બાચી હે મયુર ખાસ મયુર બાકાજી કી આજે ભમાજો બાકાજી કે A few moments later.